ખબર છે, દરેક શહેરની એક કહાની હોય છે, પણ અમુક શહેરોની કહાની તો એટલી ગજબ હોય છે ને કે એનો પાયો જ એક દંતકથા પર નંખાયો હોય. આજે આપણે બસ એવા જ એક શહેરની વાત કરવાના છીએ, જેનો પાયો એક નાનકડા પ્રાણીની અકલ્પનીય હિંમત પર મુકાયો હતો. તો ચાલો અમદાવાદની આ રોમાંચક ગાથાને જાણીએ. આ કહેવત તો આપણે બધાએ સાંભળી જ હશે, નહીં? પણ આ ખાલી કહેવત નથી હો, આ તો અમદાવાદના દિલનો ધબકાર છે. આ એક જ લાઇનમાં આખા શહેરની ઓળખ અને એનો મિજાજ છુપાયેલો છે. તો ચાલો આ કહેવતને પકડીને સદીઓ પાછળ જઈએ અને જોઈએ કે આખરે થયું તું શું. જરા આંખો બંધ કરીને કલ્પના કરો, સાબરમતી નદીનો શાંત કિનારો, અને ત્યાં એક શિકારી કૂતરો પૂરા જોશથી એક નાનકડા સસલાની પાછળ પડ્યો છે. હવે સામાન્ય રીતે શું થાય? શિકારી જીતે અને શિકાર બનો, એનો ખેલ ખતમ. પણ અહીંયા વાર્તામાં એક જોરદાર ટ્વિસ્ટ આવવાનો હતો. અને પછી જે થયું ને એ કોઈએ વિચાર્યું પણ નહોતું. પેલું નાનું સસલું જેણે ડરીને ભાગવું જોઈએ એ અચાનક જ ઊભું રહી ગયું. અને એટલું જ નહીં, એ પાછું ફરીને પેલા શિકારી કૂતરા સામે એવી રીતે ઘુરક્યું કે કૂતરાને પોતાનો જીવ બચાવીને ભાગવું પડ્યું. વિચાર તો કરો, આ જ એક ક્ષણ હતી જેણે ઇતિહાસ બદલી નાખ્યો. હવે આ આખી અજીબ ઘટના જોઈ કોણ રહ્યું હતું? કોઈ સામાન્ય માણસ નહીં, પણ ખુદ ગુજરાત સલ્તનતના સુલતાન અહેમદ શાહ. અને એમના માટે આ કોઈ નાની સૂની વાત નહોતી. એમના માટે તો આ ઉપરવાળોનો ઇશારો હતો. સુલતાનને તરત જ સમજાઈ ગયું કે ભાઈ, જો આ જમીન પર એક સસલું પણ આટલું બહાદુર હોઈ શકે તો આ માટીમાં જ કંઈ ખાસ વાત છે, આ માટીમાં જ હિંમત છે. અને બસ તેમણે નક્કી કરી લીધું કે એમનું નવું ભવ્ય શહેર બસ આ જ જમીન પર બનશે. અને આ નિર્ણયને હકીકતમાં બદલાતા જરાય વાર ન લાગી. એ સાલ હતી 1411. એક તારીખ જેણે ગુજરાતના નકશા પર એક નવું નામ હંમેશા માટે લખી દીધું. તો તારીખ હતી 26 ફેબ્રુઆરી 1411. સુલતાન અહેમદ શાહે સાબરમતીના પૂર્વ કિનારે, જ્યાં પહેલાં આશાવલ અને કર્ણાવતી જેવા નગર હતા, ત્યાં વિધિવત રીતે એક નવા શહેરનો પાયો નાખ્યો. નામ આવ્યું અમદાવાદ. એક દંતકથા હવે હકીકત બની રહી હતી. પણ વાર્તામાં હજી એક મજેદાર વળાંક છે. આ શહેરની સ્થાપના ખાલી એક જ વ્યક્તિએ નથી કરી. એની પાછળ એક બહુ જ શુભ સંયોગ પણ જોડાયેલો છે. ચાલો જાણીએ એ શું હતું. શહેરનો પાયાનો જે પહેલો પથ્થર હતો ને, એ માણેક બુરજ પાસે મૂકવામાં આવ્યો હતો. આ જગ્યા આજે પણ બહુ મહત્વની છે, પણ ત્યાં જે વિધિ થઈ એ ખરેખર અનોખી હતી. હવે સાંભળો, શહેરનો પાયો નાખવા માટે 4 મહાન વ્યક્તિઓ ભેગી થઈ. અને મજાની વાત એ છે કે ચારેયનું નામ અહમદ હતું. કેટલો ગજબનો સંયોગ નહીં? એક તો ખુદ સુલતાન અહેમદ શાહ, બીજા એમના ગુરુ શેખ અહેમદ ખટ્ટુ ગંજબબક્ષ, અને એમની સાથે હતા મલિક અહેમદ અને કાઝી અહેમદ. મતલબ કે 4 અહમદના આશીર્વાદથી આ શહેરની શરૂઆત થઈ. સમયનું પૈડું ફરતું રહ્યું, સદીઓ પસાર થઈ ગઈ. સુલતાને વસાવેલું એ શહેર ધીમે ધીમે મોટું થયું અને આજે એક ધમધમતું મહાનગર બની ગયું છે. પણ પેલી હિંમત અને પેલા શુભ આશીર્વાદ એ આજે પણ શહેરની ઓળખમાં જીવંત છે. તો સવાલ એ છે કે 600થી પણ વધારે વર્ષો પછી પેલી સસલાની બહાદુરી અને 4 અહેમદના આશીર્વાદથી બનેલા શહેરનો વારસો શું છે? આજે દુનિયા એને કઈ રીતે ઓળખે છે? અને જવાબ છે આ. ગર્વની વાત છે કે અમદાવાદ ભારતનું પહેલું એવું શહેર બન્યું જેને યુનેસ્કો તરફથી વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો. આ એ જ જમીનનું સન્માન છે જેની હિંમત જોઈને એક સમયે સુલતાન પણ પ્રભાવિત થઈ ગયા હતા. અને આ સફર અટક્યો નથી. આવનારા વર્ષ 2026માં આ શહેર પોતાના ભવ્ય 615 વર્ષ પૂરા કરશે. 615 વર્ષનો ગૌરવશાળી ઇતિહાસ. તો આખી વાતનો સાર શું છે? 1411માં એક હિંમતની કહાનીથી શહેરનો જન્મ થયો. અને આજે એ જ શહેર પોતાના સમૃદ્ધ વારસા માટે આખી દુનિયામાં પ્રખ્યાત છે. ખરેખર હિંમતથી શરૂ થયેલી સફર કેવી રીતે સન્માન સુધી પહોંચી? અને છેલ્લે એક સવાલ મનમાં આવે છે કે શું કોઈ શહેરની ઓળખ, એનું ચરિત્ર, એની સ્થાપનાની એ પહેલી ક્ષણમાં જ નક્કી થઈ જાય છે? અમદાવાદની કહાની સાંભળીને તો એવું જ લાગે છે. શું કહો છો? વિચારવા જેવી વાત છે, ખરું ને?